નમસ્કાર મિત્રો, જય માં ખોડિયાર। ભાવનગરની જૂની રાજધાની સિહોરથી 7 થી 8 કિમીના અંતરે જગપત તીર્થ રાજપરાવાળા ખોડિયાર માતાનું સ્થાનક આવેલું છે। અહીં ખોડિયારમાં ડુંગરોની હારમાળા અને કુદરતની સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે, જ્યારે સાક્ષાત ખોડિયાર માતા બેસણા છે। તેવા લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રાજપરા ખોડિયાર મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે। તાતણિયા ધરાવાળા માં ખોડલનું જન્મસ્થાન રોહિસાડા ગામ છે, પરંતુ તેમના બેસના સિહોર નજીકના રાજપરા ગામે તાતણિયા ધરા ખાતે છે, એટલે કે રાજપરા ખોડિયારમાંને તાતણિયા ધરાવાળા ખોડલ તરીકે પણ ઓળખવાય છે। સંત સુરોની ભક્તોની ભૂમિ ગોહિલવાડમાં ખોડિયાર માતાજી હાજરા હાજુર દેવી છે। રાજપરા ખોડિયાર મંદિર સાથે જોડાયેલી કથા મુજબ તે ભાવનગરના રાજવી મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાના ભક્ત હતા। તેમણે ખોડિયાર માતાને પોતાની સમયની રાજધાનીમાં બેસાડના કરવાનું આવવાની વિનંતી તો માતાજીએ પસંદ થઈ સોનમાં આવી ભક્ત રાજાની વિનંતી સ્વીકારી સાથે માતાજીએ એવી શરત પણ મૂકી છે કે હું પાછળ આવું છું, તમે પાછું વળીને જોતા નહીં, પાછું વળીને જોશો તો હું ત્યાં જ રહીશ। ખોડિયાર માતાજીએ લીધેલા વચન બાદ મહારાજા તેમના સૈનિકો ઘોડા સરાવર સાથે આગળ ઘસી રહ્યા હતા, ત્યારે રાજપરા ગામની તે કુદરતી સોસૈય માતાજીને પસંદ પડી ગયું અને આજે જ્યાં મંદિર છે ત્યાં માતાજીએ રથનો અવાજ ક્ષણભર માટે બંધ કરી રથ થંભાવી દીધો હતો, જેથી મહારાજાએ પાછું વળીને જોતા ખોડિયાર માએ વચન મુજબ કાયમ માટે અહીં રોકાયા ગયા હતા। ત્યારબાદ મહારાજાએ રાજપરા મુકામે માતાજીના સ્થાપન કરી બાદ ભાવનસિંહ ગોહિલે 1914માં આસપાસ મંદિરનું સમારકામ કરાવી માતાજીને સોનાનું સત્તર ચડાયું। બાદમાં પડચાસલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ માતાજીનું હાલવાના મંદિર બનાવ્યું હતું। રાજવી પરિવારને માં ખોડલ પસંદ અન્ય શ્રદ્ધા હોવાને કારણે જ કુળદેવી ચામુંડા હોવા છતાં સહાયક કુળદેવી તરીકે ખોડિયાર માતાનું આજે પણ રાજવી પરિવારનું પૂજન કરે છે। તાતણિયા ધરા કાંઠે ઊંચી નીચી ટેકરીઓએ વચ્ચે છત્રી થાંભલા અને વિશાળ મંડળ વાળું ખોડિયાર માતાનું મંદિર સમય સાથે જેમ જેમ જગપ્રખ્યાત થતું ગયું તેમ તેમ મંદિરનો વિકાસ પણ કરવામાં આવતો ગયો હતો। મંદિરની નજીકમાં જ 1930 થી 1935ની વચ્ચે ખોડિયાર માતા તળાવ પણ બાંધવામાં આવ્યું હતું। ખોડિયાર માતાજીના દર્શન માટે આખા વર્ષ દરમિયાન લાખો લોકોની સંખ્યામાં લોકો રાજપરા ધામે આવે છે। નવરાત્રિના પ્રારંભે અને દિવાળી બાદ રાજ્યભરમાંથી હજારો સંખ્યામાં તેમજ ઉનાળામાં દર શનિવારે થાપિક શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પગપાળા આવે છે। રવિવારે ભાઈ ભક્તોની ભીડ રહે છે। ખોડિયાર માતાનું જન્મસ્થાન રોહિસાડા ગામ છે। ચારણ નાતીમાં જન્મેલા મા ખોડલ 7 બહેનો સૌથી નાના હતા। ખોડિયાર માતાજીએ એક ભાઈ પણ હતો, શિવ ઉપાસક। તેમના પિતાનું ભક્તિની પસંદ થઈને શિવજીએ આપેલા વરદાનથી નાગદેવતાની નાગપુત્રીઓએ અને નાગપુત્રએ અવતાર ધારણ કરી મહાસુદ આઠમના દિવસે ચારણ પરિવારનો જન્મ લીધો હતો। દર વર્ષ મહાસુદના આઠમના રોજ ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે। ભક્ત ખોડિયાર માતાના જન્મસ્થાને પણ શીશ નમાવવા મોટી સંખ્યામાં રોહિસાડા ગામે પહોંચે છે। મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં। જય માં ખોડિયાર।